મજા ના આવી જાય તો મજા આવી જાય ને ભજનમાં. એટલે અહીંયા જબરજસ્ત પેલા ભજન આમ કેવો ગાતા હતા જૂના જમાનાનો. તબલો તોડી નાખે એવું કહેતા હતા ના. હવ ચલો ઘેર નહીં આબુ. ના હું તો જવું યાર. ચામાં મેલું યાર. હા પણ ચા ના પીવા તા રાત પડી જાય 11 વાગે આપણે ના ચા પીને પાણી પી લેજો બીજું તું કહું. હા હેડા પાણી પીતા જઈએ. લેડો આ તો મૂવી જોવા હતા. એ હું જીએ લે મોદો જ નહીં પડે. મોદો પડે લાગે યાર જેઠાજી. એવું હા. ઓહ ખેકાજી તે દવા બોલ આયા. દવા તો હવારે જઈએ લઈને આવ્યો. હવારે જ બાપાને દવા કરી લઈ ગયો પણ મળતું જ નહીં નું કરવા. 4-5 દાડા મોદો પડ્યો ના હોય 10-15 દવાખાનો ફરી વળે પણ મળતું જ નહીં નું કરવા. તે કોઈ ભોજી મેં લઈ જવા ભાઈ. ભુવાજી બાન તો હજી લઈ નહીં ગયો. લઈ જવા હેડો. અમારે ઈચ્છા તો તમને કહું. હવે તે લઈ જઈએ હેડો. હા હેડા હેડો ઉભો થા. ચોક્કસ જવાનું. લે લઈ જઈએ તને. જો લઈ જઈએ તને હેડ ચૂપચાપ. ટેકો આવી જો હેડીની એક તો ચપ્પલ તો ભરો. તને ખબર લેડ આ પડ્યો. ના બાબા હવે એવા દેખાતું નહીં. વાત પકડો તમે. પકડી હે. કોઈ દુઃખ તો પકડાતું નહીં. પણ બુવાજી જોવું પડશે. હા જોવું તો શું પણ સારું કોઈ દુઃખ પકડાતું નહીં. એવું કરશો કયો? અરે હારું દુઃખ તો જબરું થઈ ગયું છે. આવું કરવું શું બુવાજી? એવું દુખાઈને પડ્યું હે? અરે જબરજસ્ત દુઃખ પડ્યું છે. બોલો ભગત. હા દુઃખ તો કોઈ પકડાતું નહીં અને દુઃખ કોઈ સહ નહીં. પણ છોકરો ઊભો રહેતો નહીં. આ ગોમ ને પેલું ગોમ કરાશે એનું તો કોઈક જોવો બુવાજી. હા એ રહ્યું જોયું પણ દુઃખ ના હોય તો મારે તમને કેવી રીતના કેવું ભાઈ કે આ દુઃખ છે પેલું દુઃખ પણ પકડાવું તો જોવો ને. એને કશું દુઃખ નહીં. હા. શાંતિથી એને પહેણાવાનું કરો ને બૈડું લાવી આલવાનું કરો એટલે એરો ખૂંટા બોધાઈ જાય એટલે એરો ચોય રખડવા જહ આ નહીં. તો પણ એનું કોક જોવો. એનું તો મેં બધું કમ્પ્લીટ જોયું. કોઈ દુઃખ લેક લગી રહે તલભાર જેવું દુઃખ નહીં બરોબર. પણ એને ચોક હગું આવે થોડા દાડો તો હગું કરીને પાકા પાયા કરીને એને કંકુના જ કરી નાખો એટલે એરો ચોય જહ નહીં. સમજ્યા કે નહીં? એ ખૂંટો બોધાઈ જા ઈમો રખડ રખડ કરે એરો. હા એટલે જ આમ બીજી કમાન કોઈ મજા. હા ખમાન મજા કોઈ ચિંતા કરવાની જરૂર નહીં. બસ તો હું બેઠો હું બરોબર. હા એટલે ચિંતા ના કરતા. હા તો અમારે તો એટલું જ જોવો તાર. હા હા પછી ખમાન મજા થઈ જાય તમારે. કોઈ જોવું પડશે જ નહીં. હા બીજા કોક આવતા લાગે. હા તો બહુ યાર મોદો પડ્યો હો ભાઈ. બહુ યાર આમ દવાથી આમ દવાખાનો ફર કરીએ. હા ભોજી આવી ગયો. હા ભોજી આવી ગયો. ભોજી જો બેઠા કોઈ બાધા લેવા ઉપર ચડીએ છે કે નહીં ચડીએ છે? હા, જે એવું તો. હા ઊંઘી જા એટલે હું. ઊંઘાડી રહેવું હે? હા હાથલો આઈ જાઓ ઉપર. આવી જાઓ આવી જાઓ હું તો. બોલો શેખરજી આ છોકરો છોકરો મોદો પડ્યો એવું કરીએ કે હવ ભગવાન માતાજીની મહેરબાની. હવ આ તમારા જેવા આયા જ હોય છે ને અમારે હેડે જ આયા રોજી રોટી. હે હા હા તારે છોકરું આ વધારે મોદો મોદું પડ્યો. લાગે. એવું 10 દાડાથી દવાખાને ફરીએ પણ દવા લાઈ થાય છે હજી મળતું નહીં. એવું કરવાનું કે જોવા તો નહીં આપણે કલમમાં જોઈ લઈએ. કલમ કે એ સાચું. જોઈ લેજો. હું કોઈ કોઈ દુઃખ હોય તો ભગવાન હાથમાં આવી નહીં જાય. બરોબર. પણ મને જે ઉજવાળા માળામાં એટલું મૂક્યો વધારાનું કયો નહીં બરોબર. કેમ કે મારા ઉપર જવાબ આલવો પડે પછી. બહુ મોદો પડ્યો હો. દોઢ તો આવ્યો બોલો શું કરશો કયો? કોઈ જે હોય કે તમે અમને તો ખબર પડવાની છે. બરો સાચી વાત છે. તમને હાલ ખબર દૂધનું પાણીનું પાણી થઈ જાય. અરે બુવાજી હાલ અમારો ખોરી કાઢી. હું કરશું બુવાજી? ક્યાં કાજી હોભળો તાન વાત જબરી છે. હા બોલો. તમારા ડોશી મરી અને એ થઈ છે બરોબર. આમ તમારે પાટલી ઉપર એને પૂજવાની થશે તો આ છોકરાને હમું કરવું હોય તો એરું દુઃખ બંધાય. બીજું કોઈ દુઃખ બંધાતું નહીં. તાણા ખમાન મજા થા. આ ડોશી તો જીવતા દુખા લઈને મરતા દુખા લઈને જેવું કરવાનું કે છે.
ડોશીને માં કરીને તમારે પૂછવી પડશે આમ હું કરશો કયો પણ ડોશીને માં જ ના કરવાની યાર. તો અમુક કેવું તો પડે જ કે અમે એ મરી જઈ અમને થઈ માય કેવી પડે માં ના કહેવાય ને યાર. તમારી ને પણ છોકરા તો કેવી પડે કે ના કેવી પડે લે આ ડૂબા જેવા આવ્યો પણ એવાનો છોકરો નહીં, આ તો ભત્રીજો છે ઈવાનો. તે પણ વો છોકરો નહીં એટલે ભત્રીજો છોકરા બરોબર જ થયો યાર તમે તાન છોક ભત્રીજાને જલીમ તા તમે ભત્રીજાને ચાલ્યો ખેગારજી જોવો તો ખમાન મજા વાતમાં થને થશે નહીં હું તો ભાડતો છોકરો તો નહીં મામા કરશે પણ મારે તો માં ના કહેવાનું હોય. તમારે તો ડોશી જ કહેવાનો. અલ્યા અમુ આ ડોહાનમાં ચેવી રીતના સમજાવો અમે મરે પછી એમાં ડોશી કરે અમે માં જ કેવી પડે એને એને પૂજવી હોય તો પછી માં બરોબર થઈ જાય એ તો પણ યાર જેઠાજી બહેરાન માં કહેવાય યાર. એ તો તમે બીજું પહેલું લાવી દો આવું. બીજું નાળા બીજું લાવતા નહીં ને કાલી ઓન જ પાડ્યો તમને પાડી દે બીજું લાવવાને વાત ના કરવા ડોશું કે ખબર હે? શું કે યાર. એવું કે ભલે હું મરી જાય પણ કે બીજી તો લાવવા આજે નહીં દઉં કાલે નહીં લઉં કે પણ બીજી આપણે લાવવાની વાત જ વાહ. નહીં થઈ. આ તો ખાલી એમનેમ કોઈ ઓવે એટલે બીજી લાવવા નહીં અવોડ કરી નાખશે એકાદી લાભા દે જલ્દી. ના 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 યાર એવી ના લાવાય. ઓ બા એમનામાં તો ખમાન મજા થઈ જાય હારે જોઈ તો લાગશે તો લેવા. પાછા પોળા કઈ નાખશે. એ અરગ લે બકરો કરો લે. જો હજુ તો હું કે ડોશી કલમમાં હું કે હજુ બીજી લાવવી હે ને કે ચોડીઓ વેરી નાખું કે એટલે યાર હું ચો બોલ્યો કે મારે બીજી લાવવી છે. આ તો ડોશી એવું કે ડોશીને બિહારવાનું કોક કરો. હા ડોશી અને બે આ એનો જો તો રસ્તો તમારો કાઢો દુઃખ બેડો કો. પાર થઈ જાય એ સિવાય બરોબર. કોઈ મેળ પડે તમે એવું નહીં. તમે કયો એટલા દાડા દુઃખ ઉભું રાખો બરોબર? પછી ડોશીને હો દંભા લઈને બેહારવી પડે ને પાટલી પર પૂજવી પડે બરોબર તારા હરખાઈ આપશે મને ના કે હું હરખે બારતો નહીં હા બિહારવાનું તો બિહાર દેવો પણ ડોશીને માં તો ના કહેવાય ને યાર. એ તમે માં કે પછી બા કે મારે જોવાનું નહીં હું તો ભૂવો તો કઈ છૂટો પણ તમે હું કેવો ક્યાં ઈવન ડોશી છે પણ આનું દુઃખ તો મળું જો એમને હું બિહારી એમ એવું કેવું. તો દોરો ભુવોજી બનાવો ને બોધે પછી તો ખબર પડશે કે બોલો હું કહેશો કે દોડ હાલ દીધો ડોશીએ બીજું કોઈ દુઃખ બંધાય જોજે. બીજું દુઃખ બંધાય એમ તો કલમ કેટલા દુઃખ આલે બંધોય યાર. ડોશી એમ કે મારી ચોધરી ભેંસ વેચવાની મને બહુ આલી હતી મારી ચોધરી ભેંસ વેચવાની નથી ને ડોહાએ વેચી મારી લ્યા તારી. હોબળો ને ખેગાજી હોબળો જબરી વાત છે ડોશી એમ કે છે કે મારી ચોધરી ભેંસ તમે વેચી મારી સાચી વાત છે પણ પૈસાની જરૂર હોય તો વેચી જ મારું ને. પણ હજુ પૈસાનું કોઈ ઠેકાણું પડ્યું નહીં એ તો નહીં ચોધરી ભેંસના હજુ પૈસા રોકાઈ રહેશે એવું કેવું છે ડોશી કે મને વાલી હતી ચોધરી ભેંસ પણ ડોહા તમે વેચી મારી એટલે હું અડધો ભાગ લેવાની છું એમાં પૈસા રોકાઈ રહ્યા છે રે આવું કે છે ડોશી તો બોલો બોલો હું કહેજો કે ડોશીને અડધો વ્યવહાર તો તમારે આલવો પડશે હાલ દેવો અડધો ભાગે. બીજું હા કોઈ? ન કે એ પૈસા આજે નહીં આવે કાલે નહીં આવે બરોબર એના બે દાડા પૈસા આવું તો એટલે અડધો ભાગ આલે નહીં આલે ત્રીજા દાડા હું કેવું. એ તો નવાઈ જ નહીં તો દાન. હું પૂછી લઉં છું કે તમનું હેડશું ને ચમનું કરશું પછી એમાં તમારે ભાગ તો નહીં લેવાનો કે. લ્યો વધાવો આલ દીધો અસલ હા, એટલે હા ડોશીમાં મોન એટલે લીધો. તમારે વધારે નહીં પણ આ હારા અઠવાડિયામાં પૈસા આવે તો ડોશીનો અડધો ભાગ મેળવાનો અને ના આવે હ તો તમે જોણ તમારા રોમ જોણ પણ એક મિનિટ ઉપર જાય તો હું તો ડોશીનો અડધો ભાગ નહીં આલું. પણ હું ડોશીમાં તારા માગશે ડોશી તો કહે કે કશો. અઠવાડિયા પૈસા હું લાવી દયો અને મારા સિવાય લાવવાની કોઈની તાકાત નહીં તમારી તાકાત છે તમે લેવા જાય એક મહિનો થઈ ગયો એ હોય તો ફોડી નાખશો આ દાન તો. હા તમારે એક મહિનો થઈ ગયો ને એને મહિનાનો વાયદો જતો રહ્યો એટલે 2 મહિના દે તો તમે લાવીએ કે એ તો આયા નહીં પણ એ તો બસ ગમે તે ખાલી. કોક લાવશું. તો ભુવાજીની માતા તમે લાવે. ધૂણા તો ખરા ભુવોજી એવું મારા આખો ભાઈ દાડો મારા ધૂણવાની કોઈ જરૂર નહીં તેમ. મારા બધું ઓનલાઈન બધું હેડસ હું વગણ ધૂણે બધું કહી દઉં કે ભાઈ તારા કેટલું દુઃખ છે ને કેટલું નહીં ભગવાન અંગા ડાયરેક્ટ વાયર જોઈન્ટ કરેલા એમ સમજ્યા કે મગજમાં. નહીં? અલ્યા ભાઈ ભગવાન અંગાત કોઈ જોઈન્ટ નહીં કરેલા પણ અમાર તો કેવું ખબર કે દેવને રોજ માનતા હોય એટલે અમાર તો ઓનલાઈન છે ને તે બધું ઓનલાઈન કોમ હેડે જાય માતા આખો દાડો જાય છે રે માતા ઊંઘતી જ નહીં. અમાર તો કોમ હેડે જ જાય અમાર તો તમારા જેવા રોજ જેવા આવે સમજ્યા કે નહીં કેટલું ઢૂંઢ કરવાનું ખોટી ખોટી ડોશી કરવી એના કરતી માતા અમને ઉજવા એટલું કહી દઈએ એ નહીં આમ કામ થઈ જાય કોઈ પૈસા વૈસા લેવા કે પછી મફત
ભાઈ મફતમાં તો કોઈ આવતું નહીં. ગલ્લો જો એટલે તમારે પૈસા આલો તાણા કોક હોમું આલે એટલે આ એવું જ છે. દુઃખ કાઢવું હોય તો તમારે પૈસા ખર્ચવા પડે. ચલો ભાગ લેવા દે. એ તો સમજીને આપણે કરી દે આવું 50-50 લઈ લે આવું. ડોશી એવું કે કાજી અઠવાડિયા હું પૈસા તો લાવી દઉં પણ પૈસાનો વ્યવહાર મને અડધો આલવો પડશે, અડધો ભાગની હકદાર ડોશી એમ કહે છે. બરોબર. આ છોકરાને તો કે હું કાલ સવારે વોચ કરી નાખ્યો પણ પછી મને બિહારવાનું જલ્દી કરજો ને મજા હું ભારતી નહીં. તે બે યાર દેશું બીજું તું. હા બરોબર. એવી જ તૈયારીઓ રાખવી હોય તો જ મેળાવા ને મને પછી કહેવા આવતા નહીં. ના કહું આના ભાઈને હોત નહીં થાય. આ તમારે ભત્રીજા તમારે કેટલા પૈસા લેવાને? અમારે તો તમે આલજો ને 20,000 જેવા હાલ તો હું કેવું માતા બધું બે complete હજાર થઈ. તમારે લેવાના. અરે ભાઈ માતાને તો શું કરવા રૂપિયા? મારે જ જરૂર હોય રૂપિયાની. માતાને ના, શું રૂપિયાની જરૂર હોય? એટલા બધા નહીં લો બુઓજી સમજશે બધા એવા ના હોય એ તો સમજીને લે છે. તમે એરા હોમે પૂછું જ મારે કેવું હું તારી યાર. એ તો આપણે તમે જે મુઠ્ઠીવાળી નાલશો ને એ લઈ લે છીએ. બાકી તમે એની ચિંતા ના કરશો. ડોશીમાન બી હારવાનું કરો. આ છોકરો બોકરો મોદો હોય એ ના લેવાય યાર તમારે. અરે આપણે તો નહીં પણ એ હોમે કે કેટલા લે આવ્યું તો અમારે પછી એમ જ કેવું પડે કે 20,000 લે આવું. એ બુઆજી માતાને એવું કહો કે કાલ સવારે 1 લાખ રૂપિયા આલો ચોકથી. માતાઓ એવી નવરી ખરી ને તો તમને હાલવા આવી 1 લાખ રૂપિયા. તાર માતા હોય તારે- નવરી ખરી તે બધા બાજુ પૈસા એ રીતના હાલવા આવતી હોય તો અમે જે માતાઓ ના કહીએ કે આ તમે બધા કોઈ આવશો નહીં. માતાઓ તમે તાર પૈસા અમારે ઘેર નાખી દો કૂતરા ભાઈ. માતા તમે પૈસા આજના 20,000 રૂપિયા લેતી હશે નહીં એક તો હોય ડોશી બેહારવી નહીં અને અવળી વાતો કરવી એમ થોડું ચાલે. ના પણ પૈસા તમારે આટલા બધા ખોટા ઉમેરો. ના અરે ના પણ નહીં પણ લેવાના એટલા યાર. અલે આ તો આ ખાલી વાત જ મોડી આ છે. બે મગજ વગર ના હો આપડે પાન. એટલે આ ભાઈ આ તો ખાલી વાત જ મોડી છે. પેલા ડોશીમાન બિહારવાનું કરો પૈસા તો પછી તમે જે- અમાર તો અમારી જે મજૂરી થાય એ જ લેવું. અમારે પાંચ મંદિરે રૂપિયા તમારે તમે પાણી જે- બસકો બધો નહીં. મંદિર આગળ તમે જે તો એક હતું ગોળો એમ જો જ 1,000 લ્યો તો આ તો માથામાં બાળી ના રહે કે? ના એવું અમે કોઈનું લેતા જ નહીં યાર. હા? અમે એવું કોઈનું લેતા જ નહીં. અમારે તો અમારી મજૂરી મળે ને એમાં જ અમે રાજી છીએ. સમજ્યા કે નહીં? મજૂરી એ દાડાની 14-15,000 રૂપિયા લેતા હશે યારે. નકો અત્યારે ગાડીઓ લઈને ના ફરતા હોય અમે કોઈ બેઠે હોય ભગત ના 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 ગાડીઓ લઈને ફરતા હોતી યાર. ના ગાડી તો હજી એવું કેવું પણ અમે તો સેવા જ કરીએ હે વધારે કોઈ નહીં. અમારી જે મજૂરી મહેનત થતું હોય એટલું જ લેવાનું. એમાં ભગવાને રાજી ને અમારી ઓનલાઈન માતાઓ રાજી. ઓનલાઈન માતાઓ તો તમારે રાજી હા આવા તો તમારે 10 આવતા છે દાડાના. પણ અમે પણ અમે ચોખ્ખો કોઈના ખોળવા પાણી જઈએ નહીં બસકો બથાઈ લેતા કે નહીં લેતા. અમે એમ નહીં કે રાખલે તમે અમને આવો તમે તાર આવો ને આલી જો. હાડો અમે જઈએ હવે કાલ સવારે માતા હાલ દે જોજો. કાલ હવાય તો થોડી આલી દે. અઠવાડિયાનો મુદત મારી હે. પણ ઓને તો મટર દે કે હા નહીં એને મટર? તો મટી જા. તો જવું આપે ઘેર. તાર લ્યો એવું તમે કહો એવી કલમ બને. બોલો શું કલમ બને? વધાવ થતો નહીં વેન થઈ છે બરોબર. અરે આમાં ઉભા રહો, ઉભા રહો. ઉભા રહો હું કહેવા પોતની કલમ લ્યો, માંગ આમાં પોતની કલમ ના લ્યો. કલમ તૂટી એટલે મારે જોવું પડશે. ચમ ના પાડે. જો બીજી દોન તૂટી હો જો. અલે બે- બે કેકાજી લાગે વાહ. નકલી બુઓ લાગે ને તને નકલી નહીં, હું વીજ તમારે- તોડી નાખી હો. આ કલમ બીજું એવું તૂટે એવું. ને આ કલમ તૂટે એનું હું તમને પૂરું કરી આલું. આ એમ તો તૂટે ને લેવા. તો લાકડી- લાકડી લેવા પેલી અલ્યા કુવામાં ભાઈ ઓન માંથી ના સમજાવ. અરે આ પેલા તારે ભૂવો અરે અમેરિકા હતા હારું મોટા કશો વાંધો નહીં હેડો ગુજરાતમાં હું સમજાવું પણ કલમ આલી દો હેડો. નહીં આયા લે. ના, પેલા અમેરિકા મોકલ્યા જો હતા ભાઈ હવે ઘેર લાયા કલમ આલી છીએ. 3 તોડી 3 વેન આવ્યો અને 1 વધાવો આલ્યો બરોબર. જ્યાં એટલે બી આ કલમ ડોહાને આવે, હજુ મનમાં વિશ્વાસ નહીં કે મારા ડોશી થઈ નહીં ઓને વિશ્વાસ જ નહીં બરોબર. મારા ડોશીને બેહારવી નહીં. એને મને જીવતાય દુઃખ આલ્યું ડોશીએ અને હજુ મરે પછી એમ કે ડોશી કે મારે બેહો ને હું બેહણો આલું. આ ડોહો એમ કે જીવતાય મને કે હરથી ખાવા નહીં દીધું ખાવા. એટલે ડોશી એમ કે મારે બેહારવી નહીં ઓને મનમાં એવું દોડે હજુ કે આ ઈમો કલમો તૂટે. ના હોય તાણે એવું ના ચાલે બિહારી નકર ડોશી તો એમ કે કાલ સવારે હું ઘૂઘરા જેવો કરી દઉં અને હગોય લાવતી કરી નાખું. હગોય કે હું લાવું કે મને બેહણો આલો તો કેગાજી હોબળો ને ડોશી એમ કે છે કે મને આર્યો બેહાડવાનું ચમ ના પાડે છે. આ છોકરાને રાતે દુઃખ હું વધારે કરી નાખું. ડોશી એવું કલમમાં કે છે. આ ડોહાને વિશ્વાસ ના આવશે.
આટલો તો રીબાઈ છે ભત્રીજો તોય દેખાતું નહીં આ ડોહાને. આપત તો ના પાડી કે આપણને નહીં બેહારતા ડોશીને. કીધું જ ખરા કે બેહારીએ. અઠવાડિયા પછી તમારા પૈસા આવી જાય ને અઠવાડિયામાં ડોશીનો બેહણો કરવો પડશે. પણ અમે છો ના પાડી હે. બેસતા કરી પૈસા નાખીએ. ડોશી તમને આ લુગડો પહેર્યો છે ને લુગડો નહીં રાખે એવું કે છે. બુવાજી પૈસા કેટલા ભેંસના એ ખબર હે તમને? તે ભેંસના જે હોય મને ખબર નહીં, મારે લેવાના નહીં. પણ ભેંસના પૈસા આવશે તો ડોશી આજી કઈ રહ્યા? પણ ડોશી શું કે ડોશી કે પૈસા હું રોકી રાખ્યું, એ રૂપિયા હોમલ્યા હું ભેગા નહીં કરવા દેતી, તમારે આલવા નહીં આવતો. ડોશી એમ કે વન હું આટલો વખો ના પાડું તો આ ડોહો મારો આ ઓય હો સંભાળે લે એવો નહીં એમ કે છે ડોશી. ખેગાર જે વાતાવરણથી બિહારવાનું કરજો તમે એટલે એનો ફેસલો આવી ઈ જાય. બે દોલ તો હું સપનામાં આવી આઈ? તોય અડધી રાતે જગાડું છું તોય ડોહો ખોટું યાર મનતો બોલો, પેલા નહીં. ધોવત ખરા પેલા ભાઈ ના પાડે ખેગારજી. સપનામાં આવી જ નહીં, હું હમો ઊંઘતો આ જ નહીં, કલમમાં એવું કીધું, કલમમાં એટલે કલમમાં તો કહી આમાં જાય. આ હાચો કે મારી કલમો હાચી. પણ હું ઊંઘતો નહીં તો સપનું આવી જ રીતના. અરે અલ્યા, બધા જતી આવી શી વાત જશે. કરે? વગાડે સપનું ઊંઘતો જ આવી નહીં. યાર. અલ્યા હેડે જતા આવી જશે. ના આવી એમ આવતી છે. અરે આગળ તો કઈ વિચાર હું કરતો નહીં, એ સપનો જોઈ આવે. તાન આવી પછી. જશે, આવી જશે. અલ્યા કલમ એવું કે યાર. અરે મોં બતાવી છે. કલમ જૂઠી યાર. કલમ ઉઘાડી વખતે સપનું આવી ના આપણે એડવાન્સ કરજો યાર તમારે. લેજો લેડો. અરે બિહાર થી નહીં ખોટું તમારે પેલું થાય માતા ઓનલાઈન માતાનું પેલું થાય ને આ એ નહીં બિહાર. હવા મહિનાની બાધા હાલવી તો આવો નકર અહીં લેવી અમાર બાધા બાધા. હવા મહિનાની હું બાધા હાલતો અઠવાડિયાની નહીં, બરોબર. જાતો. જો એ બેન આ અઠવાડિયાની બાધા અને કાલ સવારથી આ છોકરાને ઘૂઘરા જેવું થઈ જા અને અઠવાડિયામાં પૈસા આવી જાય એટલે ડોશીનો અડધો ભાગ મેળ દેવાનો, પાટલી ઉપરનો ડોશીને બેહણો કરવાનો છે, બરોબર. ડોશીનો બેહણો કરો તરત અડધો ભાગ, બરોબર. પછી અમને બોલાવજો તમે તાર. વાંધો નહીં હેડો. તાણા ખવાન મજા વાતમાં થાય ને તમારે આજે નહીં ખમા કાલે નહીં થાય, લેડો જઈશું આપણે. સમજ્યા કે નહીં? અને એ બીજો જેવું નહીં કે ભાઈ હવા મહિનો 3 મહિના 4 મહિના, આ તો અઠવાડિયામાં જ રિઝલ્ટ આવી જવું જોવે પૈસાનું. અને આ છોકરો અઠવાડિયામાં નહીં પણ કાલ સવારથી એનો ઘૂઘરા જેવો થઈ જાય, અને અઠવાડિયાનું રિઝલ્ટ આવે કે બરોબર. તમાર કેટલા અને આવજો? હા ખેગારજીમાં અઠવાડિયામાં રિઝલ્ટ ના આવ્યું તો આપણે બેઓને ધોકા લઈને આપવાના, બેડાલાલ કરી દેવાના. હા. ખેગારજી પણ તમારા મનમાં અને નક્કી અઠવાડિયા મટી જાય તો તમારા દુકાન તમારા બેડા લાલ કરું તો નહીં મજા આવે? એ તો મજા આવશે તાણા આવશે. અમે હવે આવી જાય તો અમને મજા આવે કે તાણ પૈસા આવી જાય પછી તો અમે લેવા આવીએ હોય. પણ ખેગારજી તમારા મનમાં નક્કી કરવું પડશે કે બિહારવી. એટલે બિહારવાના ટાઈમે બિહાર જો. દેવું હાલ આપણે તો પાવ બિહાર બેન આવ્યો. એ હવળા નવળા ધોણા જોવું એને ભૂજી બરોબર. તકલીફ અલ્યા આવડા હવડા નહીં જોતો યાર, તમે complete ખેગારજી તો advance જોવું કરો પડે. કે યાર ઊંઘ આવે મને. તમારે મોનવું હોય તો મોનજો, ના મોનવું હોય તો કોઈ નહીં, તમે ભગવાનના ઘેર સુધી છૂટા જ છો. ભાઈ વેણ આવ્યો અઠવાડિયાની બાધા, બરોબર. ઘેર જઈને તારે ગોદડો લઈને શાંતિથી હુઈ જો, ચિંતા કરતા જ નહીં, બરોબર. અઠવાડિયા પછી તમે તારે મને પૂછવા આવજો. અને ત્યાં ગાડી તમારે બિહારવાના ખમાન મજા. અને ડોશી પૈસા લાવશે જ, બેહારવાની ઓજંબા લેજો, પછી એવું ના થાય કે બેહારશો નહીં તો ડોશી વધારે દુખાલ છે. આ છોકરા તો હમું થઈ જા. વાંધો નહીં તો બિહાર દેવું. ઓહો. લેડો એ ઉભો થા લે. જોડો લાજો હાચવી. હા મેં નેકળ્યો કહો. લેડ ઉભો થા. એટલે તું એ ગયડા ડુહાન ચોકણ કેડો મેળે જો એવું કરી. ઘૂઘરા જેવો. ચોક્કસ જાડો. ઘેર આ ચોક્કસ આયે. આ પેલા ભુવાજી ફાયના હતા તમે તો ઊંઘી ગયા હતા ને. થઈ ગયો ને ઘૂઘરા જેવો. તો આરામ થઈ જાય યાર. પણ આ પેલા અમુક મોની એવા ના હોય ને શું કરવાનું? એ મોનો તો ફટ દઈને મટી જાય, પણ આ મોનતા નહીં, બરોબર. તારે ભુવાજી તારા આવા દુનિયામાં માણસો કરે. તમે આ ડોહો એમ શું કે કે મને જીવતા ડોશી હક લેવા નહીં દીધો, અને ડોશી એમ કે ડોહાએ મને હક લેવા નહીં દીધો. લ્યો કરવાનું? ડોહો જીવતા મારો બેટો મોના એવો લાગતો એટલે નતો બનેલો લાગ્યો મને તો ડોહોએ. મને ડોહો એવો જબરો લાગતો હતો. એમાં ભત્રીજાનું દુઃખ વધી ગયું. પણ આ વાત તો સાચી એવો બુવાજી, ડોહો જબરો લાગતો હતો મને. ભગત આ તો એમના મોન એવા નહીં. ઓહો આ તો એકદમ મને એવું કહેતા કે અડધી રાતે આ બધા હું નાટક ચાલે ભૂવા પાણી કરશો નહીં. ના હોય. તા મને એવું કહેતા, પણ આ તો દુઃખ આવ્યું ને એટલે અમુક આપણા હોમા પછી હોય કારણ આબા મંડ્યા બાધા લેવા. ને કાલે મારા બેટા હોમું મળે મોન એવા નહીં આવ્યા. આપણને તો ચોથી ખબર હોય. તાણ આ તો મારા બેટા 2 જણા ડોહા તો ઘણા બનેલા આવ્યા તો. ના હોય. તાણ અમન ઉતા એમ કહે કે અડધી રાતે હું ડેકલો બેકલો વગાડવા જોતો કી કોકને ઊંઘવા દ્યો. પણ આપણે તો પણ આ તો અમે ઈવોને ઊંઘી હેરાન થાય ને હા. એટલે આયો હોય લમડો કરીને આયા છે. આપણે- આ તો મોની એવા નહીં. આપણે તો પણ
આ જ જતા હોય છે પણ આપણે તો યાર હું યુવાનો જે દુઃખ હોય એ તો આપણે કહેવું જ આપણે પડે તો કેવું જ પડે ને. કઈ જૂઠા તો એર્યા છે જ હા. જિંદગી ના જૂઠા છે પણ શું કરવાનું આ? તાણે. આપણે તો આપણે આવ્યો સાચું કીએ તો એવાનો કાઠું પડતું હતું પણ આમ શું કરવાનું પણ આપણે જે સાચું હોય તો કેવું જ પડે. હા આમ યુવાન બિહારે વગર તો મેળ પડે એમ છે નહીં ખમા મજા નહીં કે આવી નકર ડોશી અડધી રાતે કે હું તો સાથી ઉપર બેસી દઉં ડોહાના પણ એ તો આપણે એવું કરીએ તાણે. ડોસી એ જાય બે એ જાય તો થઈને મરી ગયેલી હોય તો થાય જ કદાચ તો તો જાય તાન ડોહાએ હક લેવા નહીં દીધો પૂછો હવે પછી તો પછી ડોહાને જોવાનું કે ખાવા બેઠી હોય તો કે તો હમણાં પાટો મેલીને નાઈ જતો હતો તારી તાણ એવો હતો આ તો પણ અમે હાથે પછી આમાં આવી રહ્યા છે તારી મારી બેટ ડોસી જબરી કેવા તાર તાણ ડોશી કે મને બહુ વખો પાડ્યો ઓહ તારી તાણે. હારો ઈવન તો કરીશું આમ લો અમે આપણે બહુ ટાઈમ થઈ ગયો અમે આપણે ત્યાં આમ રજા લઈએ રજા જ લેવી પડે. હવ અમે ઊંઘવા અપાઈ જઈએ હો દોઢ લઈ જતા હવ જોડો જય જય તાર ઓનલાઈન મારવાની તમે તાર શાંતિથી ઊંઘો ભગત ગયા જઈ ને હું એ તાર વાળા જઈને સુઈ જવું Yeah.